વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલને પડકાર ફેંક્યો છે અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન ચલાવનારા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અને તેમણે કહ્યું છે કે ખોટી આગાહીઓ કરી અને ભ્રમ ના ફેલાવો। જો કે અંબાલાલ પટેલ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને અંબાલાલ પટેલે જયંત પંડ્યાને વળતો પ્રહાર પણ કર્યો છે અને હાલ શું આ વિવાદ સામે આવ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં વાતાવરણને લઈને આગાહી કરનાર અંબાલાલ પટેલને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પડકાર ફેંક્યો છે અને તેને જ લઈને અત્યારે જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ વચ્ચે વાવાઝોડુંની સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીઓ અને પદ્ધતિઓ અને તેમની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવ્યા છે। જયંત પંડ્યાએ કહ્યું છે કે હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે। સેટેલાઇટ ટેકનોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ રાત દિવસ ડેટાનું એનાલિસિસ કરી અને સચોટ માહિતી આપતા હોય છે। આવા સમયે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહો નક્ષત્રોના આધારે લાંબા ગાળાની આગાહીઓ કરી અને જનતામાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને લોકોએ વૈજ્ઞાનિક સંસ્થાઓની ઉપર જ ભરોસો રાખવો જોઈએ, જે વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી અને તેઓ જે આગાહી કરતા હોય છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ, ન કે જે હવામાન નિષ્ણાંત જે પ્રકારે આગાહી આપતા હોય છે તેમની ઉપર ભરોસો રાખવો જોઈએ। જૂનાગઢમાં તાજેતરમાં જ 47 આગાહીકારોએ વરસાદની લઈને તેમણે આગાહી કરી હતી અને તેમાં કહ્યું હતું કે 25 મેથી 31 મે સુધી પ્રી મોન્સૂન અને 6 જૂનથી વાવણી લાયક વરસાદની આગાહી થશે, જે સદંતર ખોટું પડ્યું છે। અને જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીને લઈને તેમણે તો પહેલાં શું પ્રહાર કર્યા છે તે પણ સાંભળીએ। તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ। વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે। જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે। આ આગાહીકારો જેટલા 47 બેઠા તેને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ ટૂંકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે। અંબાલાલભાઈને લઈને પણ તમારું એક નિવેદન છે, શું આ નિવેદન? અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાયગી સલાહો આપતા હોય છે। આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે, એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે, માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે, એટલે ખોટા પડે છે ને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે। વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા જે પ્રકારે અંબાલાલ પટેલ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને હવે અંબાલાલ પટેલે પણ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે મૌન તોડ્યું છે અને તેમણે કહ્યું છે કે તેમના ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને તેમણે કહ્યું છે કે તેમણે કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી, પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે। તેમણે પોતાની લાયકાત અને અનુભવોના હવાલા આપતા સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે BSc એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છે। તેમની આગાહી માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં વર્ષોનું તેમનું રિસર્ચ હોય છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ તેમજ
કૃષિ હવામાનના ઊંડા અભ્યાસને લઈને તેમણે આગાહી કરતા હોય છે અને તેમણે જયંત પંડ્યાને પડકાર ફેંક્યો છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતના જગતનો તાત એટલે કે ખેડૂત મારી પાસે આગાહી માંગવાનું બંધ કરી દેશે તે જ દિવસથી હું ભવિષ્યવાણી કરવાનું પણ છોડી દઈશ. પહેલાં તો જયંત પંડ્યાને જવાબ આપતા શું કહ્યું છે અંબાલાલ પટેલે તે સાંભળો. હું એગ્રીકલ્ચર ખાતામાં સર્વિસ કરતો હતો. રિટાયર થઈને પછી આ બાબતમાં ખેડૂતોનું કેમ ભલું થાય એના માટે મારા પ્રયત્નો યથાયોગ્ય હતા. હું અમારા કોલેજમાં પણ મેટ્રોલોજી વિભાગ ચાલે છે. હું મારો કોર્સ બીએસસી એગ્રીકલ્ચર ઇંગ્લિશ મીડિયમમાં કરેલું છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયેલો છું. એટલે મારે કંઈ કમાવું નથી. મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આમ છતાં આ આક્ષેપો કરવામાં આવે છે તે અંગે જોવા જઈએ તો ગ્રહો નક્ષત્રોની ચરાચર અસરો થાય છે. જેમ કે આપણે નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો ખેડૂત ભાઈઓને ખબર જ છે કે લગભગ મૃગશીર નક્ષત્રમાં અત્યારે હાલ મૃગશીર નક્ષત્ર ચાલે છે. મૃગશીર નક્ષત્રમાં દરિયામાં પવનો બદલાય. મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે. તો પવન ફૂંકાય છે તો કેમ મૃગશીર નક્ષત્રમાં પવન ફૂંકાય છે? અને તે 15મી જૂન સુધીમાં 20મી જૂન સુધીમાં મૃગશીર નક્ષત્ર હોય છે. તો મૃગશીર નક્ષત્ર એટલે પવનો ફૂંકાય અને આદ્રા નક્ષત્રમાં વરસાદ આવે. આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. કેમ સારું ગણાય છે? આકાશમાંથી પાણી તો એક સરખું જ આવે છે. અને જમીન ઉપર આવે પછી કેમ પાણીમાં ફેરફાર થાય છે? પાણી તો ડિસ્ટિલ વોટર જેવું હોય છે. એટલે આદ્રા નક્ષત્રનું પાણી સારું ગણાય છે. ત્યારબાદ આવે છે આદ્રા પછી પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્રનું પાણી જે છે એ સારું ગણાતું નથી. આ બાબત બધી ખેડૂતો જાણે છે. જેને ખેતી કરી હોય ને ખબર પડે ને, એટલે આ બાબતો ખેડૂતો જાણે છે. અને ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું હોય છે એ પણ ખેડૂત ભાઈઓને ખબર હોય છે. આ બાબતો બધી ખેતી કરવાવાળા આ નક્ષત્રોના આધારે ઘણી વખત પોતે વરાપ જોઈને ખેતી કરતા હોય છે. અને આશ્લેષા નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આશ્લેષા નક્ષત્રમાં કવરાપામાં જો ખેતી કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એ પણ ખેડૂતોને ખબર છે. પછી મઘા નક્ષત્ર જે છે એનું પાણી સારું ગણાય છે. તો મઘા નક્ષત્રનું પાણી કેમ સારું ગણાય છે? પહેલાંની વખત પાણી ટાંકામાં એનું પાણી ભરવામાં આવતું હતું. અને ત્યારબાદ પૂર્વ ફાલ્ગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. આ બધી નક્ષત્રોનો આધાર સૂર્ય નક્ષત્રનો આધાર ખેડૂત ભાઈઓને ખબર જ છે. ગ્રહણ થાય તો સૂર્ય કેતુના પડછાયાના ગ્રહણ થાય છે. પણ આ જ્યારે ગ્રહણ થાય સૂર્યગ્રહણ તો નરી આંખે જોઈ શકાતું નથી. આ તો માત્ર સૂર્ય અને રાહુ તો પડછાયો છે. તો આ પડછાયાની આટલી બધી ઇફેક્ટ કેમ થાય છે? બીજી બાબત થઈ કમળની. કમળ છે એ સૂર્યના પ્રકાશમાં ખીલે છે અને લગભગ સૂર્યમુખીનું ફૂલ સૂર્ય જેમ જાય તેમ ફરે છે. આ ઉપરાંત અન્ય બાબતો જોઈએ તો લગભગ ભરડી વાક્યોમાં શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું હવામાનની શિયાળાના હવામાન અને ઉનાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આંકલન છે. આ એક વરસાદની લિપિ છે. તો આ વરસાદની લિપિમાં પણ કે ભૌગોલિક અને વિજ્ઞાનના આધાર છુપાયેલા છે. વાત રહી પક્ષીઓની, ટીટોળી ઈંડા મૂકે તો એમાં અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો, કારણ કે અષાઢ મહિનામાં ટીટોળીના ઈંડા લગભગ એનું પણ આંકલન છે. પણ આંકલન ટીટોળી જ્યારે આકાશમાં ઊંચે ઉડે છે અને અવાજ કરે છે તો એ ટીટોળીના અવાજ કરે છે તેને પણ કેટલાક કિલોમીટરના હવામાનની ખબર પડે છે. કરોળિયા ઘરમાં ઝાડા બાંધવા માંડે છે, કારણ કે જીવજંતુને પણ ખબર પડે છે. એટલે જીવજંતુ આ સઘળી બાબતો, વનસ્પતિ, આ બધી બાબતો જે છે એ લગભગ ભૌગોલિક કારણો અને અંદર વૈજ્ઞાનિક કારણો સાથે આધાર રાખે છે. હવે અમારી ટેકનોલોજીની વાત કરી. અમે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ એનો અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ અમે લો પ્રેશર ઝોનનો અભ્યાસ કરીએ છીએ. અમે ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનનો અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત આપણું ચોમાસું છે એ પૂર્વ આફ્રિકાથી લઈને છેક દક્ષિણ ચીન સુધીનું છે. તેનો પણ અમે અભ્યાસ કરીએ છીએ. દરિયામાં SST કેટલું છે એનો અભ્યાસ કરીએ છીએ. વાવાઝોડા આ વખતે વાવાઝોડા બન્યા નહોતા, કારણ કે વાવાઝોડા બનવા માટે એટમોસ્ફેરિક વેવ જરૂરી છે. વર્ટિકલ વિન્ડ શેર બરાબર એ યોગ્ય હોવી જોઈએ.
આ બધે કેટલીક સામાજિક પેરામીટરને અમે અનુભવ કર્યા પછી આગાહી કરીએ છીએ. આ ઉપરાંત 25 વૃક્ષો આટલી વખત કેમ વધારે આવ્યા છે તે સમજાતું નથી. કેટલીક બાબતો અમને સમજાતી નથી. અને ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો આવે. આ બધી સઘળી બાબતો જાણ્યા પછી, કેટલાક આંકલન કર્યા પછી, કેટલીક મહેનત કર્યા પછી અમે આગાહી કરીએ છીએ. તો પછી આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી. પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે. તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. પરંતુ આગાહી ખોટી પડે છે તો હવામાન ખાતાને ખોટી પડે છે. રેકર્ડ તમારી પાસે છે? બતાવો મને રેકર્ડ હોય તો. જી. આમ અત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને અંબાલાલ પટેલ વચ્ચે વાવાઝોડું સર્જાયું છે. બંને એકબીજા ઉપર આક્ષેપ કર્યો છે. તેવામાં હાલ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે અને હવે આગાહીકાર દ્વારા અલગ અલગ આગાહીઓ વરસાદને લઈને કરવામાં આવી રહી છે. તેવામાં હવે અંબાલાલ પટેલ જે વર્ષોથી ગુજરાતમાં વાતાવરણને લઈને તેઓ આગાહી કરતા હોય છે અને ખેડૂતો પણ તેમની વાવણી છે, તેમના જે નિવેદનો આવતા હોય છે, તેમની આગાહી આવતી હોય છે તેને લઈને કરતા હોય છે. પરંતુ હાલ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.